દેવકામાં થઈ રહેલા ડિમોલિશનના આજે ત્રીજા દિવસે દેવકા વિસ્તાર આખો શાંત જણાયો હતો। સતત 2 દિવસથી ચાલી રહેલા ડિમોલિશનની પ્રક્રિયામાં આજે ત્રીજા દિવસે દમણ પ્રશાસને આરામ લીધો હતો। 2 દિવસ સુધી ચાલેલું દબાણ હટાવો ઝુંબેશના પહેલા દિવસે દેવકાના દરિયા તરફ જે હોટલો અને બંગલા ધારકોએ સરકારી જમીન ઉપર દબાણ કરવામાં આવ્યું હતું તેવી 15 હોટલ અને 2 બંગલાઓનું અતિક્રમણને દમણ પ્રશાસન દ્વારા હટાવી દેવામાં આવ્યું હતું। ડિમોલિશનના બીજા દિવસે દમણ પ્રશાસન દ્વારા દેવકાના મુખ્ય માર્ગ ઉપર જે પણ હોટલ અને બંગલા ધારકોએ રોડ માર્જિનમાં આવીને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તેને બીજા દિવસે તોડી નાખવામાં આવ્યું હતું। જ્યારે આજે ત્રીજા દિવસે દમણ પ્રશાસન આ દબાણ હટાવો ઝુંબેશની પ્રક્રિયામાં ફક્ત જે પણ ગેરકાયદેસર હોટલો અને બંગલા ધારકોની જે કમ્પાઉન્ડ વોલ હતી જેને દમણ પ્રશાસન તોડી નાખવામાં આવી હતી તેવા કાટમાળોને ઉઠાવવાનું આજે આખો દિવસ પ્રક્રિયા ચાલી હતી। સતત 2 દિવસ સુધી ચાલેલા ડિમોલિશનની પ્રક્રિયામાં આજે ત્રીજા દિવસે સફાઈ અભિયાન હતું જેમાં ડિમોલિશ થયેલી કમ્પાઉન્ડ વોલનો કાટમાળ ઉચકીને સાફ સફાઈ કરવામાં આવ્યું હતું। દેવકાના મુખ્ય માર્ગ ઉપર રોડના બંને સાઈડ જે હોટલોનું બાંધકામ થયું છે અને બંગલાઓનું પણ બાંધકામ થયું છે તો થોડા સમય પહેલા દેવકા ખાતે આવેલી તમામ હોટલો અને બંગલાઓની માપણી થઈ હતી। રોડ માર્જિન ઉપર આવતા તમામ જેટલા ગેરકાયદેસર બાંધકામોની માપણી થઈ હતી ત્યારે દમણ પ્રશાસને જે તે હોટલ અને બંગલાની બહાર લાલ પટ્ટો મારવામાં આવ્યો હતો। આ લાલ પટ્ટો નિશાન છે કે જે પણ હોટલે રોડ માર્જિન ઉપર બાંધકામ કર્યું હશે તો આ લાલ પટ્ટા સુધી તોડી નાખવામાં આવશે। દેવકા ખાતે હાલમાં હોટલની બહાર આ લાલ પટ્ટો જોવા મળે છે જેમાં સીરોક હોટલ, એની સામે આવેલી દરિયા દર્શન હોટલ, ત્યારબાદ ગોલ્ડ બીચ હોટલ અને સીરોક વિલા હોટલ એમ 4 હોટલોની બહાર લાલ પટ્ટો જોવામાં આવ્યો હતો અને આ 4 હોટલોનું જે કમ્પાઉન્ડ વોલ છે તે લગભગ આ લાલ પટ્ટા અનુસાર આગામી દિવસોમાં તોડી નાખવામાં આવશે એવી માહિતી મળી રહી છે। આ સિવાયની જે પણ હોટલો છે તેમાં કોઈ પણ લાલ પટ્ટા દેખાયા ન હતા। લાલ પટ્ટા ના હોય તો સમજી લેવું કે જે તે હોટલોનું દબાણ નથી અને લાલ પટ્ટા હોય તો સમજી લેવું કે આટલું દબાણ હોટલવાળાએ કરવામાં આવ્યું છે। જેમાં હાલમાં તો દેવકાની ફક્ત 4 હોટલની બહાર લાલ પટ્ટા જણાયા હતા। આ સિવાય સીધાદે દમણ હોય કે પછી મીરામાર હોટલ હોય અમુક હોટલોની બહાર લાલ પટ્ટા દેખાયા ન હતા। હવે દમણ પ્રશાસન ક્યારે બાકી રહી ગયેલું દબાણ દૂર કરે છે તે હવે જોવું રહ્યું। જો કે માહિતી મળી છે દમણ પીડબ્લ્યુડી વિભાગ પાસે હવે ક્યારે દબાણ તોડવાની એવી કોઈ તારીખ આપવામાં આવી નથી, પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે જે પણ હોટલની બહાર લાલ પટ્ટો હશે તેનું આજે નહીં તો કાલે તોડવું નિશ્ચિત છે।